ધરાવીણ ધાન ન નીપજે અને કુળવીન માડું ન હોય. ધરાવીણ ધાન ન નીપજે અને કુળવીન માડું ન હોય. ઓઢાગર જખરો જન્મે જેની માં ઓથલ હોય. તો મિત્રો, આ દુહો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે, પણ મિત્રો આપણે એ ખબર નથી હોતી કે આ દુહાનો ઉલ્લેખ કેમ થયો. એવું તો શું બન્યું છે કે આ દુહો બનાવવામાં આવ્યો. તો આ વિડીયોમાં એ જાણીશું કે આ દુહાનો ઉલ્લેખ કેમ થયો અને એવું શું બન્યું. તો ચાલો જાણીએ. મિત્રો, જેસલ અને જખરો નામના બે છોકરા હતા અને તેના માતાનું નામ હોથલ પદમણી અને પિતાનું નામ ઓધોજામ. હોથલ પદમણી જેસલ જખરાને એમ કહેતા કે તમે હાવજ છો. તેમાં એક દિવસ જેસલ અને જખરાને કાનમાં વાત આવી કે જંગલનો હાવજ. તો જેસલે જખરાને કહ્યું કે જખરા, આપણી માં તો એમ કહેતા હતા આપણે હાવજ છે, તો આ બીજો હાવજ કોણ? એમ કહેતા બે જંગલમાં જાય છે. અને મિત્રો, એમ કહેવાય છે કે જેસલ અને જખરો નાના હતા, 12 હતા, પણ હાવજનું જરબું ચીરી નાખીને નોખો પાડી દીધો. અને પછી તેના બાપ ઓધાજામને કહ્યું કે ધરા વિના ધાન ના નીપજે અને કુળવીર મારું ન કોઈ. ઓધાખર જેસલ જખરો જન્મે જેની માં હોથલ પદમણી હોય. મિત્રો, આના કારણે જ આ દુહો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, તમને આ પહેલા ખબર હતી કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઈક કરી લેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબની પાછળ બેલ આઇકનનું બટન છે તેને દબાવી દેજો, જેથી કરીને તમને આવા વિડીયો પહેલા મળતા રહે. તો હવે આવજો. જય દ્વારકાધીશ.